નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉર્મી પરમાર શ્રીમતી MS લાખાણી કન્યા વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સૌને આવકારું છું. આજે આપણે ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર પાઠ નંબર 2નો આગળ ઉપર અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે જોઈ રહ્યા છીએ સંચાલનના સિદ્ધાંતો, એમનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. પહેલા પાઠની અંદર આપણે સંચાલન એટલે શું એનો વિગતે અભ્યાસ મેળવ્યો. ત્યારબાદ અત્યારે આપણે વિવિધ સંચાલન શાસ્ત્રીઓએ જે પોતાના અનુભવોના નિચોડમાંથી જે સિદ્ધાંતો આપ્યા, જે તારણો કાઢ્યા, એમના વિશે આપણે જોઈ રહ્યા છીએ. તો શરૂઆતના લેક્ચરની અંદર આપણે સંચાલનના સિદ્ધાંતો એટલે શું, બરાબર, માનવ વર્તન છે એને સાનુકૂળ કરવા માટે કોઈ પણ આજે સંચાલક હોય તો એમણે નિયમો ઘડવા પડે, અને આ નિયમો એટલે જ સંચાલનના સિદ્ધાંતો. આ નિયમોને ઘડવા માટે એને માર્ગદર્શનની જરૂર પડે, અને એ જ માર્ગદર્શન છે એ એમને આ સિદ્ધાંતો છે એ આપે છે. ત્યારબાદ આપણે એમના સ્વરૂપ વિશે પણ આપણે ચર્ચા કરી. ત્યારબાદ સંચાલનની મહત્વ વિશે પણ આપણે જોયું. તો હવે આજે જે ટોપિક ઉપર આપણે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ એ છે સંચાલનની વિચારધારાઓ. સમયાંતરે જેમ જેમ સમય પસાર થયો એમ સંચાલનની વિચારધારાઓ છે એ આવી. દરેક વિચારધારાની અંદર જે મર્યાદા હતી એને દૂર કરવાનો પ્રયત્ન છે એ કરવામાં આવ્યો, અને નવી વિચારધારાનું ઘડતર છે એ કરવામાં આવ્યું. તો આજે આપણે એક નાનો એવો ટોપિક છે સંચાલનની વિચારધારાઓ, એમના ઉપર આજે આપણે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ સંચાલનની વિચારધારાઓ. પ્રસ્તાવને આપણે જોઈએ કે આ વિચારધારા એટલે શું. સૌથી પહેલાં તો સંચાલન ક્ષેત્રે થયેલા વિવિધ સંશોધનો. અગાઉ આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે દરેક સંચાલન શાસ્ત્રીઓએ છે એ સિદ્ધાંતો પોતાની જાતે આપી દીધેલા નથી, પણ દરેકે દરેક પરિસ્થિતિનો સામનો એમણે કર્યો છે. એનો અનુભવનો આ નિચોડ છે. એટલે સંચાલન ક્ષેત્રે તમે જુઓ તો વિવિધ પ્રકારના સંશોધનો થયા જ કરતા હોય છે. અભ્યાસો અને પરિણામને આધારે આ ત્રણેય વસ્તુ, સંશોધન થયા, અભ્યાસો અને એની ઉપરથી તો કે આપણે પરિણામો મેળવ્યા, તો આ બધી વસ્તુના અનુસંધાને આજે સંચાલનની વિચારધારાનો વિકાસ થયો. એક પછી એક વિચારધારા આપણે જોઈશું. દરેક વિચારધારા છે એની જે ખામી છે એ બીજી વિચારસરણીની અંદર એ દૂર થઈ જતી હશે. તો જેમ જેમ સંશોધનો થયા, એમના ઉપર અભ્યાસો થયા, અને એમાંથી જે પરિણામ સ્વરૂપ આવ્યું, જે નિચોડ મળ્યો, બરાબર, એના આધારે વિવિધ વિચારધારાઓ છે એ અસ્તિત્વની અંદર આવી. વિચારધારા એટલે પણ આ. હવે આ વિચારધારાઓમાં પણ અનેક સંચાલન શાસ્ત્રીઓના મત કેવા છે તો કે અલગ અલગ છે. એમાં મત મંતાંતર જોવા મળ્યું કે દરેક સંચાલક પોતાનું મંતવ્ય રજૂ કર્યું, તો એની માટે એણે જુદા જુદા સિદ્ધાંતો આપ્યા, અને સંચાલનની કેટલીક એણે વિચારસરણી છે એ આપી. આજે આપણે એક જ મુદ્દા ઉપર ચર્ચા કરવાના છીએ, સંચાલનની વિચારધારાઓ. સૌથી પહેલી જ વિચારધારા અસ્તિત્વની અંદર આવી, એની અંદર પહેલું જ નામ છે પ્રશિષ્ટ વિચારધારાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિચારધારા એટલે શું એ આપણે જોઈએ. આપણે બધાને ખ્યાલ છે કે ભાઈ 19મી સદી પહેલાંની જે પરિસ્થિતિ હતી એની અંદર કોઈ સંચાલન જેવી કોઈ વસ્તુ નહોતી, કોઈ કર્મચારી કોઈ કેન્દ્ર સ્થાને નહીં, એનો કોઈ સ્વતંત્ર અવાજ નહીં. જે રીતે સંચાલકો છે એ નિર્ણયો લે એ મુજબ કર્મચારી છે એ કાર્ય કરતો. તો આવી રીતે ઘણી બધી મહેનત થતી, છતાંય આપણને એની અંદરથી જે પરિણામ મળવું જોઈએ એ મળતું નહીં. ધીમે જ્યારે 19મી સદીના અંત સુધીની અંદર પહોંચ્યા, ત્યારે સંચાલન શાસ્ત્રીઓએ પ્રશિષ્ટ વિચારધારાઓના હિસાબે અમુક મંતવ્ય રજૂ કર્યા, જે આપણે જોઈશું. તો એની અંદર સૌથી પહેલાં આપણે જોઈએ તો સંચાલનની વિચારધારાઓમાં 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ એ વિચારધારાને કેવી વિચારધારા કહેવાશે તો કે પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. 1 માર્કનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલાં વ્યાખ્યા આપી, પ્રશિષ્ટ વિચારધારા એટલે શું, આ શબ્દ નવો. તો સંચાલનની જે વિચારધારાઓમાં ફરીથી એક વખત 19મી સદીના અંત સુધીમાં, બરાબર, જે વિચારધારાઓ રજૂ થઈ એ બધી જ વિચારધારાને આપણે શું કહીશું તો કે પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં
આવી 1 માર્કના સવાલની અંદર બરાબર આ લાઈન તમે લખી શકશો પ્રશ્ન તરીકે. એવી રીતના પ્રશિષ્ટ વિચારધારાઓ એટલે શું? તો ત્યારબાદ વિચારસરણીની અંદર શું કહે છે એ આગળ જોઈએ. તો પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા કોણ? કેટલા સંચાલન શાસ્ત્રીઓએ એની અંદર ફાળો આપ્યો છે. મુખ્ય પ્રણેતામાં સંચાલન શાસ્ત્રીઓએ કોનો સૌથી વધારે ફાળો છે? આ સંચાલન શાસ્ત્રીઓના નામ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો, સાથે બોલવાનું સાથે. પહેલું તો કે ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગેન્ટ અને હેનરી ફેયોલ. આટલા જે સંચાલન શાસ્ત્રીઓ છે એ આની અંદર એમના મુખ્ય પ્રણેતા હતા. આ લોકોએ પ્રશિષ્ટ વિચારધારા આપવા માટે થઈને એમનો ફાળો અગત્યનો છે. ફરીથી સૌથી પહેલી વસ્તુ કયા હતું એમાં? ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગેન્ટ અને હેનરી ફેયોલ. હવે આટલાએ વિચારધારા આપવા માટે એનો ફાળો હતો, પણ એની અંદર સૌથી વધારે અગત્યનો ફાળો છે એ કોનો હતો? તો કે ફ્રેડરિક ટેલરનો. બરાબર, એમસીક્યુની અંદર પણ આવશે. પ્રશિષ્ટ વિચારધારાની અંદર અગત્યનો ફાળો આપનાર સંચાલન શાસ્ત્રી કોણ હતા? બરાબર, તો જવાબ આવશે એનો ફ્રેડરિક ટેલર. સૌથી પહેલાં આપણે એમની વ્યાખ્યા જોઈ પ્રશિષ્ટ વિચારધારાની. બીજા મુદ્દાની અંદર એમના પ્રણેતા કોણ છે એ વસ્તુ જોઈ. ત્યારબાદ સૌથી વધારે ફાળો કોનો છે? ફ્રેડરિક ટેલરનો, એ બાબત જોઈ. ત્રીજી વસ્તુ હવે એની અંદર કે આ વિચારધારા શું કહે છે કે વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ. વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ એટલે શું? કે દરેક નિર્ણય છે એ વૈજ્ઞાનિક ઢબે લેવાય, આડેધડ નહીં, પણ સભાનતાથી, ગંભીરતાથી, ખૂબ જ આયોજન માટે પૂર્વ વિચારણા કરીને વ્યવસ્થિત રીતે નિર્ણય લીધેલો છે. તો આ મેથડથી જે વ્યવસ્થા તંત્ર ગોઠવાય તો કહી શકાય કે એમાં સંચાલન છે એ વૈજ્ઞાનિક રીતે થાય. તો વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ એ રૂઢિગત પદ્ધતિઓના બદલે સમય અને ગતિ નિરીક્ષણ દ્વારા વૈજ્ઞાનિક રીતે રજૂ થયેલા સિદ્ધાંતોની તરફેણ કરે છે. આમાં શું કહે છે વિદ્યાર્થી મિત્રો? ફરીથી એક વખત જોઈએ. અહીંયા શબ્દો બે આવ્યા. એક આપણે જોયું વૈજ્ઞાનિક સંચાલન, બીજી વસ્તુ આપણે જોઈએ છીએ કે રૂઢિગત પદ્ધતિઓ. આ બંને વસ્તુ તમે જુઓ તો બંને અલગ અલગ છે. રૂઢિગત પદ્ધતિ એટલે કે જ્યાં સુધી પ્રશિષ્ટ વિચારધારા અસ્તિત્વની અંદર નહોતી આવી એ પહેલાંનો જે કાંઈ સમય છે એ કેવો હતો? તો કે રૂઢિગત, એ પહેલાંનો, જેની અંદર સંચાલનને કોઈ સ્થાન જ નહોતું, જેની અંદર કોઈ આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા કે આવા સિદ્ધાંતો એનું કોઈ અસ્તિત્વ જ નહોતું. તો એને એ સમયને કહી શકાશે કે રૂઢિગત પ્રણાલીઓથી એ જકડાયેલી વસ્તુ હતી. બરાબર, પણ ધીમે ધીમે સંશોધનો થયા, અભ્યાસો થયા, એની ઉપર પરિણામ મળતા નહોતા. તો એ બધા ઉપરથી આપણને એવું લાગ્યું કે આમાં કંઈક ફેરફાર કરવાની જરૂરિયાત છે. તો ધીમે શેનો અભિગમ છે એ આવ્યો? તો કે વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ આવ્યો. બરાબર, તો આ બે શબ્દ સમજણા. વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ અને રૂઢિગત પદ્ધતિ એટલે શું કહે છે. હવે તો કે વૈજ્ઞાનિક સંચાલનની અંદર કયો કન્સેપ્ટ છે એણે આકાર લીધો? તો કે બે વસ્તુ. એક આવ્યું સમય નિરીક્ષણ અને બીજું આવ્યું તો કે ગતિ નિરીક્ષણ. આ બંનેના ખ્યાલો છે એ આગળ ઉપર પણ 2 માર્કની અંદર તમને સમજાવવામાં આવશે. અહીંયા એમનો શબ્દ આવ્યો એટલે આપણે એમની થોડી ચર્ચા કરીએ કે સમય નિરીક્ષણ અને ગતિ નિરીક્ષણ એટલે શું? જે વૈજ્ઞાનિક સંચાલનના અભિગમમાં આ બે શબ્દો છે એ આવ્યા કે જે સમય છે આપણી પાસે પહેલાં કુલ કામ છે. હવે એ કામ કરતાં કેટલો સમય આપણને થાય છે, કેટલા માણસોની આપણને જરૂર પડશે, બરાબર, એક કામ પૂરું કરતાં જો આટલો સમય લાગે છે, બરાબર, તો આટલા કામ આપણી પાસે છે એ પૂરું કરતાં કેટલો સમય લાગે, તો આ ગણતરી સાથે સંચાલન થાય તો થઈ ગયું વૈજ્ઞાનિક સંચાલન. તો આ કોન્સેપ્ટ પહેલાં હતો જ નહીં કે આપણી પાસે કેટલું કામ છે, કેટલા માણસો છે અને કેટલા સમયમાં થવું જોઈએ. અગત્યનું છે કે ટાર્ગેટ નક્કી કર્યો છે એટલા સમયમાં આ વસ્તુ પૂરી થવી જ જોઈએ. તો સમય નિરીક્ષણ આને કહી શકાશે કે સમયે કામ છે એ પૂરું થઈ જવું જોશે, વૈજ્ઞાનિક ઢબે એનું સંચાલન થયું શકાય. ગતિ નિરીક્ષણ જે સ્થાનાંતર કહે છે કે જે કાંઈ વસ્તુ કર્મચારીઓ કામ કરે છે,
બરાબર, નિરીક્ષકો કામ કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ માલની હેરફેર કરે છે, કોઈ પણ કામ એમને કરે છે, પણ એ કામ બેવડાવવું ના જોઈએ કોઈ પણ રીતના. બરાબર, નહીતર સમયનો પણ બગાડ થાય, નાણાંનો પણ બગાડ થાય, અને બીજી વખત એ કામ કરવાનો કંટાળો પણ એ સામેના વ્યક્તિને છે એ આવે. માટે ખોટી રીતના મજૂરી ન થાય એ પ્રમાણે કામ થવું જોઈએ એ ગતિ નિરીક્ષણ. તો આવા બે કોન્સેપ્ટ અસ્તિત્વની અંદર આવ્યા શેમાં? વૈજ્ઞાનિક સંચાલનમાં. તો સમય અને ગતિ નિરીક્ષણ દ્વારા વૈજ્ઞાનિક રીતે રજૂ થયેલા સિદ્ધાંતોની આ વિચારસરણી તરફેણ કરે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ અને રૂઢિગત પદ્ધતિ. બરાબર, સૌથી પહેલા જ્યારે આ કોન્સેપ્ટ નહોતો ત્યારે પદ્ધતિ કઈ હતી? રૂઢિગત, જેની અંદર નથી કેટલા કુલ કામ શોધવામાં આવતું, કેટલા માણસો છે, ક્યારે પૂરું કરવું, કઈ રીતના કામ કરવું, કોઈ કામ બેવડાય નહીં એમનું ધ્યાન રાખવું, આવો કોઈ ખ્યાલ અસ્તિત્વમાં હતો જ નહીં. એ રૂઢિગત સમય હતો. પણ જેમ જેમ વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ છે એ પ્રશિષ્ટ વિચારસરણીમાં આવ્યો ત્યારે એની અંદર સમય નિરીક્ષણ અને ગતિ નિરીક્ષણ સાથે કામ થવું જોઈએ. બરાબર, એવા સિદ્ધાંતો સ્વીકારવામાં આવ્યા. બરાબર, તમારે પ્રાઇમરીની અંદર દાખલા આવતા ગણિતની અંદર કામ અને મહેનતાણું, એટલે કામ આટલું છે ને એના દરમિયાન માણસો આટલા છે ને આટલું મહેનતાણું જાય છે, તો શોધો કે કુલ કામ કેટલું થાય. આ બધી જ વસ્તુ. તો આવી રીતે વૈજ્ઞાનિક ઢબથી આ દરેક વસ્તુનો નિર્ણય કરવામાં આવતો. તો ધીમે ધીમે એ કોન્સેપ્ટ તરફ વળતું જતું હતું સંચાલન, જેમાં સમય નિરીક્ષણ અને ગતિ નિરીક્ષણે સ્થાન લઈ લીધું હતું. તો આ બે શબ્દ એની અંદર થયા. હવે આગળ જોઈએ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોનું મુખ્ય પ્રદાન વ્યવસ્થા તંત્રમાં શું હતું? તો કે વિશિષ્ટીકરણ, ઉત્તેજક વેતન પ્રથા, જવાબદારી અને કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણી આ બાબતે રહેલું હતું. એક પછી એક જુઓ. વૈજ્ઞાનિક સંચાલન આપણે સ્વીકારતા જતા હતા ધીમે ધીમે પ્રશિષ્ટ વિચારસરણીમાં. તો એની અંદર વ્યવસ્થા તંત્રમાં સૌથી વધારે ધ્યાન છે એ શું રાખવાનું હતું? જ્યારે આપણે કોઈને સત્તા અને જવાબદારીની સોંપણી કરીએ, પહેલા પાઠમાં જોયું, સત્તા અને જવાબદારીની સોંપણી એટલે શું? તો કે વ્યવસ્થા તંત્ર. તો વ્યવસ્થા તંત્રમાં તમે કરશો, તો હવે વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીની સોંપણી કરશો, પણ ત્યારે કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે? તો કે વિશિષ્ટ આવડત એનામાં કેટલી છે. જે વ્યક્તિની અંદર જે પ્રકારની આવડત છે, બરાબર, એ જ કામ એમને સોંપવું, જેથી એ કામ સારામાં સારી રીતના છે, ગુણવત્તા સાથે એ કાર્ય છે એ પૂરું થાય, કારણ કે એનામાં એ વિશિષ્ટ આવડત છે એ કામને કરવાની. તો તમે વિશિષ્ટીકરણ અપનાવી શકો. સારામાં સારી ઉત્તેજક વેતન પ્રથા. પહેલા વેતન પ્રથાને સ્થાન જ નહોતું કે મજૂરોને ગમે એટલા ઓછામાં ઓછા વેતને કામ કરવા ટેવાયેલા દરેક મજૂર પણ હતા અને સંચાલકોનું પણ આ વલણ હતું. એની બદલે ઉત્તેજક વેતન પ્રથા, જેટલું કામ કરે છે એના બદલામાં તમે વેતન આપો. બીજું, જવાબદારી અને કાર્યની તમે સોંપણી કરો, પણ કઈ રીતના થવી જોઈએ? તો કે વૈજ્ઞાનિક રીતના થવી જોઈએ. જેનામાં જે આવડત છે એ જ કામગીરી છે એ એમને સોંપાવી જોઈએ, તો જ એનો જુસ્સો અને ઉત્સાહ છે એ જળવાઈ રહે. તો આટલી વસ્તુ પૂરતી હતી કર્મચારી માટે કે વિશિષ્ટીકરણ એટલે કે એનામાં જે વિશિષ્ટ આવડત છે, બરાબર, એ મુજબ જ એમને કામ સોંપાવવું જોઈએ, જેથી કરીને તમે એનો લાભ લઈ શકો, કામ પણ સારું થાય, ઓછામાં ઓછા સમયે થાય કામ અને ઓછામાં ઓછા ખર્ચે થાય. બરાબર, ઉત્તેજક વેતન પ્રથા, વેતન પ્રથાનો પણ અહીંયા વિચાર કરો, સારામાં સારી. અને બીજી વસ્તુ કે જ્યારે તમે એને જવાબદારી અને કાર્યની સોંપણી જ્યારે કર્મચારીને કરો, તો એ કેવી રીતે થવી જોઈએ? વૈજ્ઞાનિક રીતે એની વહેંચણી છે એ થવી જોઈએ. તો આવો ખ્યાલ પ્રશિષ્ટ વિચારસરણીની અંદર જોયો. ફરીથી એક વખત આગળ જોઈએ એ પહેલા સૌથી પહેલા આપણે એ જોયું પ્રશિષ્ટ વિચારધારા એટલે શું. એની વ્યાખ્યા ખ્યાસ 19મી સદીના અંત સુધીની અંદર જે વિચારધારાઓ રજૂ થઈ એને આપણે શું કહી દી? પ્રશિષ્ટ વિચારસરણી. ક્લિયર? બીજી વસ્તુમાં એ ધ્યાન રાખો કે એના પ્રણેતા કોણ હતા? ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલબ્રથ, હેનરી ગેન્ટ અને હેનરી ફેયોલ. એટલા પ્રણેતા હતા. એમાંથી સૌથી વધારે ફાળો કોનો હતો? ફ્રેડરિક ટેલરનો. ક્લિયર? હવે એની અંદર વસ્તુ શું હતી? તો કે વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ સ્વીકારાતો જતો હતો. બરાબર,
જેની અંદર શેને આપણે મહત્વ આપ્યું? સમય નિરીક્ષણ અને ગતિ નિરીક્ષણ. એના સિદ્ધાંતોની તરફેણ કરી. ત્યાર પછી આગળ કે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની અંદર બરાબર જ્યારે અપનાવતા જતા હતા તો શેને આપણે મહત્વ આપ્યું? આપણે જ્યારે વ્યવસ્થા તંત્રની રચના કરતા હતા ત્યારે તો કે વિશિષ્ટીકરણ, ઉત્તેજક વેતન પ્રથા, બરાબર એમનો વિચાર, અને પછી તો કે જવાબદારી અને કાર્યની વહેંચણી ખરી, પણ કેવી રીતના? તો કે વૈજ્ઞાનિક રીતે વહેંચણી, બરાબર આ બાબતો આમાં સમાયેલી છે પ્રશિષ્ટ વિચાર સરણીની અંદર. ત્યારબાદ આગળ પ્રશિષ્ટ વિચારધારામાં હેનરી ફેયોલે, બરાબર ફેડરિક ટેલરે ઘણો મહત્વનો ફાળો આપ્યો, પણ સાથે હેનરી ફેયોલનું પણ એનામાં યોગદાન એટલું જ છે. એણે પણ એક બહુ સરસ એક વાત એણે હેનરી ફેયોલે કરી. કઈ કરી? તો કે કાર્યોની સપાટી નક્કી કરી એણે અને સિદ્ધાંતોના સંચાલનમાં માર્ગદર્શન માટે આપ્યા. બરાબર આપણે પહેલા પાઠની અંદર સપાટીઓ ભણ્યા વિદ્યાર્થી મિત્રો, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટી. જે વ્યક્તિની જે લાયકાત છે, હોદ્દો છે અને અનુભવ છે એ મુજબ એમને કેટેગરીમાં આપો, સપાટીમાં આપો, એ મુજબ એમને કામ આપો, એ મુજબ જ એને સત્તા અને જવાબદારીની વહેંચણી કરો તો થઈ ગઈ ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટી. તો એ પ્રમાણે વહેંચણી કરો એવી વસ્તુ કોણે કીધી? હેનરી ફેયોલે આમાં માર્ગદર્શન આપ્યું. બરાબર. ત્યારબાદ છેલ્લી વસ્તુ એની કે 19મી સદીના અંતમાં ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે, હવે 19મી સદીનો અંત હતો, ઔદ્યોગિક ક્રાંતિ હતી, એના પરિણામે એકમનું સ્વરૂપ અને કદ બંને બદલવા લાગ્યા હતા આની અંદર. તો આ થઈ સારામાં સારો પ્રયાસ હતો પ્રશિષ્ટ વિચારસરણીની અંદર કે રૂઢિગત માહોલ હતું એને છોડતા જતા હતા અને નવી વસ્તુ છે એ આકાર પામતી જતી હતી. વૈજ્ઞાનિક અભિગમ છે એ સ્વીકારાતો જતો હતો. સમય નિરીક્ષણ અને ગતિ નિરીક્ષણ પ્રમાણે દરેક સંચાલક છે એ વર્તતા હતા. તો આ રીતે વિશિષ્ટીકરણને પણ સ્થાન હતું, ઉત્તેજક વેતન પ્રથાને પણ સ્થાન હતું, કાર્યોની સોંપણી પણ વૈજ્ઞાનિક રીતે થતી હતી. તો આ બધી જ વસ્તુ એટલે પ્રશિષ્ટ વિચાર સરણી. હવે છેલ્લે એક જોઈએ કે આ વિચારસરણીમાં પ્રયાસ સારો હતો પણ એની મર્યાદા એક વસ્તુની હતી. તો કઈ કઈ વસ્તુ આની અંદર એક જોવા મળી કે સૌથી પહેલી એક વસ્તુ કે નાણાકીય ઉત્તેજનને અહીંયા સ્થાન હતું. બરાબર કે ઉત્તેજક વેતન પ્રથાઓ અસ્તિત્વની અંદર આવી, બરાબર એટલે નાણાકીય ઉત્તેજન, નાણાં જ્યારે કેન્દ્ર સ્થાને આવે ત્યારે પણ અમુક વસ્તુ છે એને પદ્ધતિ છે એ બદલાવા લાગતી હોય, એટલે નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન મળ્યું. બીજી વસ્તુ આખી વિચારસરણીની અંદર એક જોઈએ તો અહીંયા અવૈધિક એટલે કે માનવીય અભિગમ જે છે, વસ્તુને અહીંયા પ્રોફેશનલ રીતના જોવામાં આવી કોઈ પણ વ્યક્તિને, તો માનવીય અભિગમ છે એનું મહત્વ અહીંયા ક્યાંય નથી દેખાતું. એટલે કે અવૈધિક સંબંધો છે એની અવગણના થઈ. એટલે શું? વૈદિક સંબંધ અને અવૈધિક સંબંધ એવા બે શબ્દો આવશે, હજી 5મા પાઠની અંદર તમે ભણશો. વૈદિક એટલે નિયમસર ચાલતું વ્યવસ્થા તંત્ર, કે જડ નિયમ જ છે, એ નિયમ બધા માટે લાગુ પડે છે, એ જ પ્રમાણે દરેકે કરવાનું છે, જેની અંદર ક્યાંય બાંધછોડ છે જ નહીં. તો એ વૈદિક માળખું થયું. અવૈધિક માળખું એટલે વસ્તુ શું કે કોઈ નિયમ જ નથી, છતાં તમારે કામ કરાવડાવવાનું છે. તો એ કેવી રીતના થશે? તો કે પ્રેમ, લાગણી અને સંબંધોથી કામ થશે. તો આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર પણ એકમમાં હોવું જોશે. તો અહીંયા આગળ જે પ્રશિષ્ટ વિચારસરણી જે હતી એની અંદર અવૈધિક સંબંધોની બિલકુલ ગેરહાજરી છે. અહીંયા કર્મચારીને પણ એક શું ગણવામાં આવ્યો હતો? તો કે એક જડ રીતના જેની પાસેથી કામ લેવા, કે જેની અંદર વૈદિક સંબંધોને વધુ પ્રાધાન્યતા આપી, પણ અવૈધિક સંબંધો છે એની અહીંયા અવગણના થઈ એવું લાગ્યું. તો આ ત્રણ વસ્તુ, એની મર્યાદા 3 આવી. નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન આપ્યું, માનવીય અભિગમ જે થવો જોઈએ, માનવ તો કેન્દ્ર સ્થાને છે, બરાબર, માનવ સંસાધન કર્મચારી તો કેન્દ્ર સ્થાને છે, તો અહીંયા માનવીય અભિગમને મહત્વ ઓછું આપ્યું. અને બીજી વસ્તુ તો કે અવૈધિક સંબંધોની અવગણના. તો પ્રશિષ્ટ વિચારસરણીની અંદર આ 3 મર્યાદાઓ સિવાય દરેક વસ્તુ છે એ સમય અને ગતિ નિરીક્ષણ પ્રમાણે થતી હતી. બરાબર, પ્રયત્ન સારો હતો, પણ આ 3 ખામી છે આની અંદર રહી ગયેલી હતી. બરાબર, તો આ પહેલી વિચારસરણી આપણી અહીંયા પૂરી થઈ, પ્રશિષ્ટ વિચારધારા. બરાબર, જેની અંદર સૌથી મહત્વનો ફાળો છે એ કોનો હતો? ફેડરિક ટેલરનો. કોને કહેવાની પ્રશિષ્ટ વિચારસરણી? બરાબર, વિચારધારા 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ
એને આપણે શું કહીશું? પ્રશિષ્ટ વિચારધારા. બરાબર, જેની અંદર કોને કોને સ્થાન આપ્યું? બરાબર, વૈજ્ઞાનિક અભિગમ આવ્યો, રૂઢિગત માહોલ આપણે છોડતા જતા હતા, ગતિ નિરીક્ષણ અને સમય નિરીક્ષણ પ્રમાણે સંચાલક વર્તતા હતા, જેમાં વિશિષ્ટકરણ પણ આવ્યું, ઉત્તેજક વેતન પ્રથા પણ આવી, સોંપણી પણ કાર્યની કેવી આવી? વૈજ્ઞાનિક ઢબે છે એ કરી. તો આવી રીતે છેલ્લે તો કે હેનરી ફેયોલે એમાં કાર્યોની સપાટી નક્કી કરી. બરાબર, એ પ્રમાણે જ કાર્ય છે એ વહેંચવા એનું પણ માર્ગદર્શન આપ્યું. પણ છેલ્લે આ વિચારધારાની આપણને મર્યાદા આવી. સૌથી પહેલી, નાણાકીય ઉત્તેજનને સ્થાન વધારે. બીજું, માનવીય અભિગમને મહત્વ ઓછું અપાણું. અને અવૈધિક સંબંધોની અહીંયા અવગણના કરવામાં આવી છે. તો આ આપણી પહેલી વિચારસરણી છે અહીંયા પૂરી થઈ. ત્યારબાદ આપણે આગળ જોઈશું. આજે ટૂંકનોંધ સ્વરૂપે પણ પૂછાય છે કે સમજાવો પ્રશિષ્ટ વિચારધારા. તો આટલું લખવાનું. બરાબર, ત્યારબાદ હવે આગળ ઉપર આપણે જોઈએ કે આ મર્યાદા તો હતી જ, બીજી વિચારધારાની અંદર હવે એમની ઉપર વિચાર કરવામાં આવ્યો અને એમને દૂર કરવામાં આવી. તો બીજી વિચારધારા આપણે જે જોવા જઈ રહ્યા છીએ એ છે નવપ્રશિષ્ટ સંચાલનની વિચારધારાઓ. બરાબર, એટલે શું? તો સૌથી જ પહેલી લાઈન વિદ્યાર્થી મિત્રો એની અંદર જુઓ કે પ્રશિષ્ટ વિચારધારાની ખામીને દૂર કરવા કેટલાક સંચાલન શાસ્ત્રીઓએ નવા અભિગમો પ્રસ્થાપિત કર્યા કે જે એની મર્યાદા રહી ગઈ હતી, કે અવૈધિક સંબંધો છે એમને ઓછું સ્થાન હતું. બરાબર, માનવીય પાસાને મહત્વ છે તેમાં ઓછું આપવામાં આવ્યું હતું. તો એ બધી ખામી અહીંયા આગળ દૂર થશે. એટલે પહેલી જ લાઈન એ કે નવપ્રશિષ્ટ વિચારસરણી એ આની સાથે જ આવી કે જે એની ખામીઓ રહી ગઈ હતી એ એમાં સુધરે છે. તો પ્રશિષ્ટ વિચારધારાની ખામીને દૂર કરવા કેટલાક સંચાલન શાસ્ત્રીઓએ નવા અભિગમો પ્રસ્થાપિત કર્યા. બરાબર, આ નવા અભિગમો પ્રસ્થાપિત કર્યા એમને શું કહેવાનું? બરાબર, એમની વ્યાખ્યા નવપ્રશિષ્ટ વિચારધારા. બરાબર, 19મી સદી હતી, હવે નવપ્રશિષ્ટ આવી 20મી સદીની શરૂઆતમાં, એટલે થઈ ગયું 19મી સદીના અંતમાં. બરાબર, અને 20મી સદીની શરૂઆતમાં. બરાબર, ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક એક મનોવૈજ્ઞાનિક હતો એલ્ટન મેયો. બરાબર, આ વિચારધારાના શું છે? તો કે પ્રણેતા છે. બરાબર, ઘણી વખત અને વારંવાર પૂછાતો પ્રશ્ન, નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ છે? એલ્ટન મેયો. બરાબર, યાદ રાખવાનું. ત્યારબાદ નવપ્રશિષ્ટ વિચારધારા છે એ સંચાલન અંગે સૌથી વધારે એને શેના ઉપર ભાર મૂક્યો? જૂથ વર્તન. એટલે પહેલા જે પ્રશિષ્ટ હતી એની અંદર માનવીય અભિગમ નહોતો. આની અંદર શેની ઉપર ભાર મૂકવામાં આવ્યો? તો કે જૂથ વર્તન, સમૂહ છે. એટલે માનવ તો પહેલો આવે, અહીંયા માનવીય સંબંધ તો પહેલા આવે, અભૈધિક સંબંધો તો પહેલા આવે, કારણ કે અડધા કામ છે એ સંબંધોથી જ થશે. બરાબર, તો જૂથ વર્તન છે એની ઉપર ભાર મૂકવામાં આવ્યો. ત્યારબાદ જોઈએ કે નવપ્રશિષ્ટ વિચારધારામાં આવ્યું અહીંયા અવૈધિક વ્યવસ્થા તંત્ર. બરાબર, જે ઓલામાં ખામી હતી આની અંદર આવ્યું અવૈધિક વ્યવસ્થા તંત્ર. બરાબર, જે પ્રેમ, લાગણી અને સંબંધોથી આ વ્યવસ્થા તંત્રની રચના થાય છે, અવૈધિકની. અવૈધિક વ્યવસ્થા તંત્ર, માનવ વર્તન અને માનવ સંબંધો અને પ્રેરણા, એમને આ તત્વોનો ઉમેરો આની અંદર થયો નવપ્રશિષ્ટમાં. બરાબર, વ્યવસ્થા તંત્ર ભણશો ત્યારે આવશે કે અમુક કામ જે છે, અમુક કર્મચારીને તમે ચીંધો એટલે જો નિયમથી ચીંધોથી ના જ કરે, પણ એમની પાસેથી જ્યારે તમારે કામ લેવું છે, બરાબર, ત્યારે તો કે અવૈધિક સંબંધો કામ કરશે. એટલે એ કર્મચારી છે એને આપણે જતું કરવું બધી વસ્તુ એવો કહેવાનો અહીંયા મતલબ નથી. પરંતુ અમુક જે તમે સંચાલનની અંદર સત્તા અને જવાબદારીની જે સોંપણી કરો છો એ જો વૈજ્ઞાનિક રીતે થાય તો કર્મચારીનો જુસ્સો વધે, ઉત્સાહ વધે, કામ કરવા પ્રેરાય. બરાબર, અને એમની સાથે કોઈ પણ રીતના અવૈધિક વ્યવસ્થા તંત્રની રચના કરી હોય, ગમે ત્યારે ગમે એ કામ છે એ કર્મચારી ઉત્સાહથી કરશે, જુસ્સાથી કરશે, ગુણવત્તા સાથે કરશે, કામને પોતાનું માનીને કરશે. આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર એકમની અંદર ઊભું કરવાની જવાબદારી સંચાલકની થઈ, કારણ કે આ વાતાવરણને બનાવવું પડશે આ ટાઈપનું અવૈધિક, ત્યારે કામ વ્યવસ્થિત રીતના છે એ કરાવી શકશે અને નફો મેળવી શકશે. તો નવપ્રશિષ્ટ વિચારસરણીમાં આ ખ્યાલ પૂરેપૂરો આની અંદર હતો. અવૈધિક સંબંધો, માનવ વર્તન અને માનવ સંબંધો અને એમને પ્રેરણા તત્વનો ઉમેરો આની અંદર થયો.
આગળ ઉપર હવે આની અંદર કેટલાએ ફાળો આપ્યો, બરાબર. તો આ વિચારધારામાં એલ્ટન મેયો તો પ્રણેતા હતા સૌથી વધારે, એટલે એલ્ટન મેયો, રેન્સિસ લિકર્ટ, હસબર્ગ, આર્ગરીઝ, મેકગ્રેગર, માસ્લો આ મુખ્ય યોગદાનકર્તાઓ છે એમના, બરાબર. પહેલામાં પણ યાદ રાખવાનું પ્રશિષ્ટ વિચારસરણીમાં, અહીંયા આગળ પણ, બરાબર. એલ્ટન મેયો, રેન્સિસ લિકર્ટ, હસબર્ગ, આર્ગરીઝ, મેકગ્રેગર અને માસ્લો આ મુખ્ય યોગદાનકર્તાઓ એમના હતા. ત્યારબાદ આગળ જોઈએ કે આ વિચારધારા જે હતી એની અંદર સૌથી વધારે મહત્વનું પાસું કયું હતું, તો કે માનવ વર્તન. તેથી એને કયું કહી શકાય છે, તો કે માનવ વર્તનવાદી વિચારધારા પણ એમને કહી શકાય છે, જે નીચે મુજબ છે, બરાબર. અહીંયા પણ આપણે જોઈએ આગળ માનવ વર્તનવાદી વિચારધારા એટલે શું, તો વર્તન સંબંધિત વિચારધારાઓ, બરાબર. જે આની અંદરનો જ એક ભાગ છે. તો સંચાલન આપણે પહેલા પાઠમાં જોયું કે સંચાલન વસ્તુ શું છે, તો કે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા, બરાબર. બીજા પાસેથી તમારે કામ લેવાનું છે, કેવી રીતના લેવું એ સંચાલન ઉપર આધાર રાખે, બુદ્ધિ, કૌશલ્ય એના અનુભવ ઉપર આધાર રાખે. પણ એને કામ નથી કરવાનું, એણે બીજા પાસેથી કામ લેવાનું છે. તો એક સરસ મજાનું વાક્ય આપ્યું પ્રોફેસર ઉર્વિકે. આ વાક્ય પણ ઘણી બધી વખત MCQમાં પૂછાય છે કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે. આ વિધાન કોણે આપ્યું, બરાબર. કોણે આપ્યું આ વિધાન? પ્રોફેસર ઉર્વિકે, બરાબર. કર્મચારીને સાચવવાના છે, કર્મચારી બધું જ કામ કરી લેશે તમારું. તો આવું જે વિચારસરણીનો કોન્સેપ્ટ ધીમે ધીમે કર્મચારીને મહત્વ આપવામાં આવ્યો, એ નવ પ્રશિષ્ટ વિચારસરણીની અંદર એ આકાર પામી રહ્યું હતું. તો સંચાલકીય કાર્યનું અગત્યનું કેન્દ્ર બિંદુ એ શું છે, તો કે માનવ વર્તન અને માનવ સંબંધો. તેથી વર્તન સંબંધિત વિચારધારા એક કોની ઉપર છે, તો કે એક મનોવૈજ્ઞાનિક કન્સેપ્ટ થયો આખો. કારણ કે માણસ સાથે સંકળાયેલી આ વિચારસરણી છે અને કન્સેપ્ટ છે, એટલે મનોવૈજ્ઞાનિક તારણોના ઉપયોગ દ્વારા કર્મચારીના કાર્ય સંતોષમાં અને એની કાર્યક્ષમતામાં વધારવા ઉપર ભાર મૂકે છે. કર્મચારી છે એને સંતોષ થાય કાર્યનો ક્યારે થશે, કે જ્યારે તમે એમને રસનું કામ આપ્યું છે. એટલે જ ઓલી કસોટીઓ લેવામાં આવે છે, અભિરુચિ કસોટી. રસનો વિષય આપ્યો છે, રસનું કામ આપ્યું છે, જુસ્સાથી કામ કરે છે અને સંતોષ છે પોતાના કામ સાથે, એની કાર્યક્ષમતા ચોક્કસ વધે. એ કામ કરતાં કરતાં એનો અનુભવ પણ વધે, એટલે કાર્યક્ષમતામાં પણ વધારા ઉપર ભાર મૂકે છે. તો આવો વિચાર શેમાં કરવામાં આવ્યો? વર્તન સંબંધિત વિચારધારા નવ પ્રશિષ્ટ વિચાર સરણીની અંદર, બરાબર. ત્યારબાદ આગળ જોઈએ એની અંદર તો કે વર્તન સંબંધિત વિચારધારામાં આંતરમાનવીય સંબંધો, ખાસ કરીને અંદર જે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, નિમ્ન સપાટી વચ્ચે, કર્મચારી વચ્ચે, બરાબર. પછી સંચાલકે બહારના વ્યક્તિઓ સાથે પણ સંબંધોને સ્થાપવાના છે. તો આંતરમાનવીય સંબંધો આની સાથે સંકળાયેલા છે. અભિપ્રેરણ, બરાબર, જુસ્સો, ઉત્સાહ, નેતૃત્વ કેવું પૂરું પાડો છો, માહિતી સંચારની પ્રક્રિયા કેવી છે, ઔદ્યોગિક ઝઘડાઓ કેવા છે, જ્યાં કર્મચારી હોય, પ્રશ્નો હોય, ત્યાં જેમ વધારે કદ મોટું, વધારે કર્મચારી, પ્રશ્નો પણ વધારે, યુનિયનના પ્રશ્નો હોય, ઘણું બધું ફરિયાદો પણ એમની હોય. તો આવા ઔદ્યોગિક ઝઘડાઓનો નિકાલ કેવી રીતે કરવો વ્યવસ્થિત અને શાંતિથી, અને ઔદ્યોગિક શાંતિ જળવાઈ રહે, બરાબર, વગેરે જેવા ખ્યાલોનો અહીંયા સમાવેશ થાય છે. તો અભિગમ કેવો છે? મનોવૈજ્ઞાનિક એટલે કીધો માનવ સંબંધો અહીંયા કેન્દ્ર સ્થાને છે, બરાબર. માનવી સાથે જોડાયેલી આ બાબત છે, એટલે મનોવૈજ્ઞાનિક કન્સેપ્ટ આ વધારે છે, એ પાસા ઉપર વધારે મહત્વ અપાયું છે. તેથી અહીંયા એક આર્થિક પરિબળ છે ને એની અહીંયા અવગણના થઈ, એનો લોપ થતો હોય એવું લાગે કે મનોવૈજ્ઞાનિક કન્સેપ્ટ સંબંધોને મહત્વ આપ્યું સૌથી વધારે. અવૈધિક વ્યવસ્થા તંત્રની વાત થઈ, જ્યાં લાગણી, પ્રેમ અને સંબંધોથી કામ થાય છે, બરાબર. પણ આ બધા વચ્ચે આર્થિક પરિબળ જે છે એમની અવગણના થતી હોય એવું લાગે, તો આ વિચારસરણીની મર્યાદા કહી શકાય, બરાબર. વર્તનવાદી વિચારસરણી એની મર્યાદા કઈ, બરાબર, તો આર્થિક પરિબળોની અવગણના. તો હવે પણ દૂર થઈ. આગળ પછી જે વિચારસરણી આવી એની અંદર પહેલા જે પ્રશિષ્ટ વિચારસરણી આપણે કરી એની અંદર માનવીય પાસાને મહત્વ ઓછું આપવામાં આવ્યું હતું. નવ પ્રશિષ્ટ વિચારસરણી આવી એની અંદર માનવીય પાસાને ભારોભાર મહત્વ આપવામાં આવ્યું. પણ તો અહીંયા આર્થિક પરિબળ છે એ આની અંદર એને અવગણ્યું. તો હવે છેલ્લી વિચારસરણી આવી આધુનિક વિચારધારા. તો એ શું કહે છે એ આપણે જોઈએ. ઈસવીસન 1960 પછી
બરાબર. ઉદ્યોગો અને ધંધાકીય એકમોના સ્વરૂપમાં પરિવર્તન આવ્યું. સંચાલનના વિશિષ્ટ અભિગમની એક જરૂરિયાત ઊભી થઈ કે આ બધાની અંદર પ્રશિષ્ટ વિચારસરણીના સમય પ્રમાણ બરાબર હતી, નવપ્રશિષ્ટ વિચારસરણી પણ બરાબર હતી. હવે એની અંદરથી જે ઘટતું હતું એ બધું આધુનિક વિચારધારાઓની અંદર પૂર્ણ થયું. સંચાલનના વિશિષ્ટ અભિગમની એક જરૂરિયાત ઊભી થઈ અને આવે વખતે સંચાલન માત્ર એક ધંધાકીય એકમના ક્ષેત્ર ન રહેતા એક શું ઊભો થયો તો કે એક વ્યવસાયિક વર્ગ એનો ઊભો થયો. આપણે પહેલા પાઠની અંદર આ વિધાન આપણે જોયું કે સંચાલન આજે વ્યવસાય બની ચૂક્યું છે. સમજાવો તો આ વસ્તુ કે એક વર્ગ ઊભો થયો નિષ્ણાંત વ્યક્તિઓનો, વિશિષ્ટ આવડત ધરાવનાર સંચાલકોનો, બરાબર. તો એક વ્યવસાય બન્યું સંચાલન. તો સંચાલન માત્ર એક ધંધાકીય ક્ષેત્ર ન રહ્યું પણ એક વિશિષ્ટ પ્રકારનો એક વ્યવસાયિક વર્ગ ઊભો થયો. અને સંચાલનની સાથે અત્યાર સુધી જે કાંઈ પાસાઓ હતા, બરાબર, એની સાથે સાથે હવે શું ઉમેરણું તો કે મનોવિજ્ઞાન તો હતું જ પહેલેથી, પણ હવે તો કે સમાજશાસ્ત્ર, બરાબર, સોશિયલ રિસ્પોન્સિબિલિટી એમનો પણ કોઈ એકમ વિચાર કરતું થયું. આંકડાશાસ્ત્રની ગણતરી, ગણિતશાસ્ત્રની ગણતરી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગની હિમાયત કરવામાં આવી. આ તમામ શાસ્ત્રોનો સમાવેશ કરવામાં આવ્યો અને નિર્ણય લે કોઈ પણ સંચાલક ત્યારે આ તમામ વસ્તુઓના વિચારેથી કોઈ બાબતને દરેક એંગલેથી વિચારીને એક કોઈ પણ પ્રકારનો નિર્ણય છે એ લઈ શકે. એમ કોઈ અંદાજિત નિર્ણય નહીં, કોઈ ટેન્ટેટિવ વસ્તુ નહીં, પણ પરફેક્ટ રીતના દરેક શાસ્ત્રમાં એની ગણતરીનો ઉપયોગ કરીને વ્યવસ્થિત રીતના તાર્કિક અને વૈજ્ઞાનિક તારણો કાઢીને નિર્ણય લઈ શકાય. તો આવું આધુનિક વિચારસરણીની અંદર આ દરેક શાસ્ત્રોની હિમાયત કરવામાં આવી. એક માર્કનો પ્રશ્ન. મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્રની પણ ગણતરી સૂત્રો મૂકીને આયોજન બનાવ્યું. ગણિતશાસ્ત્રમાં પણ સૂત્રોનો ઉપયોગ મૂકી અને ગણતરી કરીને વૈજ્ઞાનિક નિર્ણયો લીધા. ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્પ્યુટરનો પણ આની અંદર સમાવેશ થયો. તો આ થયું આધુનિક વિચારસરણી, બરાબર. આ વિચારધારણાના પ્રણેતા કોણ હતા, કોનો ફાળો છે એ જોઈએ તો કુંતઝ અને ઓડોનલ, બરાબર, જ્યોર્જ આર ટેરી, પીટર એફ ડ્રકર, વિલિયમ ઓચી, સી.કે. પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓએ અહીંયા આગળ આધુનિક વિચારસરણીની અંદર છે એ ફાળો આપ્યો, બરાબર. ત્રણેય વિચારસરણીની અંદર એ વસ્તુ યાદ રાખવાની, પ્રશિષ્ટ વિચારસરણી, નવપ્રશિષ્ટ વિચારસરણી, એની અંદર વર્તન સંબંધિત વિચારધારા જોઈ, છેલ્લે આપણે જોઈ આધુનિક વિચારધારા. આમ જોઈએ તો બધાની અંદર ફેર છે, બરાબર. પ્રશિષ્ટ વિચારસરણી, બરાબર, ધીમે ધીમે સમય નિરીક્ષણને, ગતિ નિરીક્ષણને એની અંદર છે એ સ્થાન આપ્યું. ત્યારબાદ તો કે એની અંદર માનવીય પાસું નહોતું, તો એ પૂરું ક્યારે થયું તો કે નવપ્રશિષ્ટમાં, બરાબર. નવપ્રશિષ્ટની અંદર જે ખામી રહી ગઈ, બરાબર, દરેક માનવીય પાસું પણ આવી જાય, આર્થિક પરિબળ પણ આવી જાય, બંનેનો સમન્વય થયો અને એક વ્યવસાયિક વર્ગ ઊભો થયો, બરાબર. બધા શાસ્ત્રોનો પણ ઉપયોગ થયો, એનો સમાવેશ થયો અને વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો છે એ લેવા માંડ્યા. તો એ આધુનિક વિચારધારાઓએ આપણને કીધું. તો આવી રીતે સંચાલનના સિદ્ધાંતો આપ્યા, એની સાથે આ વિચારધારાઓ પણ એમના અનુભવોના નિચોડથી છે એ આપી દરેક સંચાલન શાસ્ત્રીઓએ. અહીં સુધી રાખીએ વિચારધારાઓ વિદ્યાર્થી મિત્રો, બરાબર. એક ટોપિકનો આજે આપણે અભ્યાસ કર્યો, વિચારધારાઓ. થેન્ક યુ.